તો આ સાથે મહત્વના સમાચાર ઇસ્કોન પ્લેટિનમમાં પોલીસ તપાસ માટે પહોંચી છે। ઇસ્કોન પ્લેટિનમમાં એમ બ્લોકના 8મા માળે આગ લાગી હતી। આગના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો। તો પોલીસે તપાસ હાથ ધરી છે। આગના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। તો ઇસ્કોન પ્લેટિનમમાં એમ બ્લોકમાં 8મા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે ફાયર વિભાગે 200 લોકોનું રેસ્ક્યુ પણ કર્યું હતું। તો અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં પોલીસ તપાસ માટે પહોંચી છે। વધુ વિગતો આપી રહી છે સંવાદદાતા સપના। જી સપના, પોલીસ તપાસ માટે પહોંચી છે ઇસ્કોન પ્લેટિનમમાં। પોલીસ જે રીતે આગની ઘટના સામે આવી હતી તેને લઈ પોલીસ હાલ તપાસ કરી રહી છે। બિલકુલ બનશે। ઇસ્કોન પ્લેટિનમમાં જે રીતે મોડી રાત્રે આગની ઘટના બની છે એને લઈને પોલીસ અત્યારે તપાસ કરવા માટે પહોંચી છે। હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો। એસપી કક્ષાના જે અધિકારીઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે। આ સાથે જ જણાવી દઈએ કે આ આખી ઘટનામાં એક જે વૃદ્ધ મહિલા હતા એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે। હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવે એ પહેલાં જ તેમનું મોત નીપજી ચૂક્યું છે। આ સાથે જ હજી પણ 3 જેટલા લોકો વેન્ટિલેટર ઉપર છે। 5 લોકો ટોટલ આઈસીયુમાં છે અને સારવાર હોસ્પિટલમાં તેમની ચાલી રહી છે। આગ ડક્ટમાં લાગી હતી, પરંતુ તેનું જે ટેકનિકલ કારણ છે, જે સ્પષ્ટ કારણ છે એની માટેની કાર્યવાહી અત્યારે થઈ રહી છે કે આ પાછળનું કારણ શું હતું, કઈ રીતે આગ લાગી તે માટેની કામગીરી અત્યારે ચાલુ છે। જે બિલ્ડિંગ જે બ્લોકમાં આગ લાગી હતી તેમાં અવરજવર અત્યારે લોકોની બંધ છે અને મોટાભાગના જે લોકો છે એવો આસપાસના જે વિસ્તારો છે અથવા તો તેમના જે પડોશી છે ત્યાં જ રોકાયા છે। જે રીતની ઘટના બની છે નિશ્ચિત રૂપે ઘણા બધા લોકો હજી પણ સારવાર હેઠળ છે। જોકે ડોક્ટરો સાથે જે પ્રમાણે વાતચીત થઈ રહી છે એ મુજબ આગના કારણે દાઝવા કરતાં વધારે લોકો ધુમાડાના કારણે તેમને સમસ્યા થઈ હોય, તેમને સારવાર ચાલી રહી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બંસી જી, ઘરમાં ફસાયેલા 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તો તેમની સ્થિતિ હાલ કેવી જોવા મળી રહી છે? બિલકુલ બંસી, કુલ 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું, કારણ કે જે બ્લોક છે, જે બિલ્ડિંગ છે એ 21 માળની છે। 8મા માળે આગ લાગી હતી અને ડક્ટમાં કારણ કે આગ લાગી તો આગ ઉપર પ્રસરાઈ ગઈ, જેના કારણે લોકોને ઉપર જવા માટે અથવા તો નીચે જવા માટેનો કોઈ રસ્તો ન મળ્યો અને આ જ કારણ હતું કે ઘણા બધા લોકો ફસાયેલા હતા। કુલ 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી જે સ્થાનિકો સાથે જે પ્રમાણે વાતચીત થઈ રહી છે 24 કલાકની એ પ્રમાણે 30 થી 40 લોકો હજી પણ સારવાર હેઠળ છે, તેમની સારવાર ચાલી રહી છે। જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં અત્યારે તેમની સારવાર ચાલી રહી છે અને ઘણા બધા લોકો હાલ સ્ટેબલ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ઘણા બધા લોકોની સ્થિતિ ખૂબ સારી છે, પરંતુ હજી પણ જે લોકો કે જેઓ સારવારમાં નથી, જેમના ઘરે આગ લાગી છે, તેઓ આસપાસના જ, કારણ કે જે સોસાયટી છે ઘણી મોટી છે, એમના જે પડોશીઓ છે ત્યાં તેઓ રોકાઈ રહ્યા છે। સાથે જ જે સોસાયટીનું જે ક્લબ હાઉસ છે ત્યાં પણ લોકો રોકાયેલા છે। લોકો સાથે વાતચીત પણ કરી, તેમને જે લોકોએ આ આખી ઘટનાનો સામનો કર્યો છે તેમનું કહેવું છે કે ઘટના એટલી બધી ગંભીર હતી કે ક્યાં ઉપર જવું ક્યાં તો નીચે જવું તે જ નથી ખબર પડતી, કારણ કે દરવાજો ખોલે એટલે તરત જ આગ જે સામે આવે તે પ્રકારની સ્થિતિ હતી। ઘણા બધા બાળકો પણ હતા। અચ્છા, જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાંથી 2 થી 3 બાળકો પણ છે અને જેઓ અત્યારે સારવાર હેઠળ છે। બંસી જી સપના, આગ લાગવાનું કારણ જાણવા મળી રહ્યું છે? કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોય અથવા તો જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેને લઈ ફાયર સેફટીના સાધનોને લઈને શું માહિતી મળી રહી છે? બિલકુલ બંસી, ફાયર સેફટીના તમામ જે સાધનો છે એ સોસાયટીમાં હતા જ। લોકોએ પણ જે લોકો ફસાયેલા હતા તે લોકોની મદદ કરવા માટે પણ સ્થાનિક લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા, પરંતુ હાલ જે આગનું લાગવાનું મુખ્ય જે કારણ છે, ટેકનિકલ સ્પષ્ટ જે કારણ સામે આવવું જોઈએ હજી સુધી સામે નથી આવ્યું। કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આ આગ છે એ સોસાયટીના જે બ્લોક છે એના ડક્ટમાં લાગી હતી અને ડક્ટ હંમેશા ખુલ્લી હોય છે એટલે ત્યાંથી જ જે આગ છે એ ઉપર પ્રસરાઈ અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું। બંસી જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને દરેકની હાલત હાલ સ્થિર જોવા મળી રહી છે।